મારો દોસ્ત અશોક કેટલા રૂપિયાવાળો છે, તોય હું એની જોડે રૂપિયા માગી શકતો નથી. જો કે આમ તો મારી પાછળ ખર્ચો કરે જ છે, પણ એનો શું મતલબ? તે તો જ્યાં સુધી મારી સાથે હોય ત્યાં સુધી. એના ગયા પછી તો હું સાવ ઠનઠન ગોપાલ થઈ જશું. પણ મારે હવે એનું કંઈક કરવું પડશે. શું ભાઈ, દમા કેમ છે? કંઈ નહીં ભાઈ, થોડું ટેન્શન છે. વિજય, તારે 1000 રૂપિયા જોઈએ છે? અરે ભાઈ, શું મજાક કરે છે? હું તને કહું એટલું તું કર. હા ભાઈ, બોલ, શું કામ કરવાનું છે? ભાઈ અગવાઈ, તને એક વાત કહું. ભાઈ અશોક આવે ને ત્યારે પાછું આવવાનું અને એને આવીને કહેવાનું, ભાઈ ધમા, મારી મમ્મી બહુ જ બીમાર છે, તારાથી કંઈ પૈસાનું સેટિંગ થાય તો કરી આપ. બસ તારે આટલું કહેવાનું. ભાઈ આવ્યો મારો. કેમ ભાઈ વિજય, આપણો પ્લાન સક્સેસફુલ ગયો? લે ભાઈ, 500 તારા ને 500 મારા. કેમ ભાઈ, પેલા જ 500 લઈ લીધા? હા ભાઈ, વ્યવહાર તો વ્યવહાર જ નો. આટલો જન્મ સુધારો ગુરુજી મારા, આટલો જન્મ સુધારો સુધારો. ફરી મળે કે ના મળે ભાઈ, ફરી મળે કે ના મળે મારો, આટલો જન્મ સુધારો ગુરુજી મારા, આટલો જન્મ સુધારો સુધારો. આટલો જન્મ સુધારો ગુરુજી મારા, આટલો જન્મ સુધારો સુધારો. આ અશોકનો પ્લાન મારે મોટો કરવો પડશે. પેલા ગાંડાને મારે કિડનેપ કરાવવો પડશે. મારે પેલા ડોન અર્જુનભાઈ જોડે જવું પડશે. ભાઈ, મારું એક કામ કરીશ? હા ભાઈ, શું કામ છે? ભાઈ જો, આ ગાંડાને કિડનેપ કરવાનો છે. તારો ને મારો બંનેનો ફાયદો છે. ભાઈ, આમાં મારો શું ફાયદો છે? ભાઈ, મારો એક ફ્રેન્ડ છે ને, એને તને 2 લાખ રૂપિયા માંગવાના છે. 1 લાખ રૂપિયા તારા ને 1 લાખ રૂપિયા મારા. ચલ ભાઈ, ડન. ચલ ભાઈ, તારું કામ થઈ જશે, હું મારા માણસોને મોકલી દઉં. ઓકે ભાઈ, હવે હું નીકળું. ચાલ ભાઈ, આપણે પેલું 1 લાખ રૂપિયાનું કામ કરી આવો. ભાઈ, આપણું કામ થઈ ગયું. 1 લાખ રૂપિયા.
અરે વિજય વિજય જોઈ લો. હા ભાઈ બોલ. ભાઈ તને એક વાતની ખબર છે? ના ભાઈ મને નહીં ખબર. ભાઈ પેલા ગાડાને કિડનેપ કરે છે પેલા ધમાય. એવું? અર્જુનભાઈ ના અડ્ડા પર છે. તો ચાલ મને બતાય. અરે ભાઈ તમે આનો કિડનેપ કરી નાખ્યો? હા ભાઈ. તો હેલો ગાઈસ, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો. જય માતાજી.